નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ 4 પાઠનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ત્યાર પછી આજે આપણે નવા એક પાઠ આવક અને ખર્ચના ખ્યાલ સંબંધી ચર્ચાઓ કરવાની થાય છે. આવક અને ખર્ચ તો ખરેખર આમ જુઓ તો માંગ અને પુરવઠાની અંદર આપણે બાબતને જોઈ હતી કે ભાઈ બજારના બે માધ્યમ ખરીદી અને વેચાણ જોવા મળે છે. તો ખરીદી કરે છે એટલે વ્યક્તિ આવક છે એ ખર્ચ કરે છે એવું કહી શકાય કે ભાઈ વ્યક્તિને પહેલાં આવક કમાવવી પડે છે. કોના દ્વારા? તો કે ભાઈ પોતાનો શ્રમ વેચીને, એ શારીરિક શ્રમ હોય કે માનસિક શ્રમ વેચીને આવક મેળવે છે અને એ આવક દ્વારા પોતાની જરૂરિયાતો છે એ ખરીદે છે એટલે વ્યક્તિ ખર્ચ કરતો જોવા મળે છે. આ જ વસ્તુ પેઢીના સંદર્ભે પણ આપણે દર્શાવી શકાય. પેઢી છે એ વસ્તુ બનાવવા માટે ઉત્પાદનના 4 સાધનની માંગ કરે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એની પાછળ પેઢી ખર્ચ કરે છે, કોઈ એક વસ્તુનું સર્જન કરે છે અને એ વસ્તુ જ્યારે બજારમાં વેચે છે ત્યારે પેઢીને આવક થતી જોવા મળે છે. તો અહીંયા જે આપણે ચર્ચા કરવાની થાય છે, વ્યક્તિ સાથે ચર્ચા નથી કરતા, પેઢી સાથે ચર્ચા કરીએ છીએ. કોઈ ઉદ્યોગ સાથે ચર્ચા કરી શકાય કે આ પેઢી છે કઈ રીતે પોતાના નફાને મહત્તમ બનાવવા માટે કાર્ય કરતી જોવા મળે છે. પેઢી છે એના વલણો કેવા પ્રકારના હોય છે. પેઢી જે આવક પ્રાપ્ત કરે છે એ આવક પ્રાપ્ત કરવા માટે પેઢી કયા કયા ખ્યાલો ઉપયોગમાં લે છે એ વિશે આપણે અહીંયા ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ. તો કેન્દ્ર બિંદુએ આપણે કોને રાખવાનું થશે? તો કે ભાઈ કોઈ પણ એક પેઢી જે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે એને લક્ષ્યમાં રાખી આવક અને ખર્ચના જે ખ્યાલો છે એની આપણે અહીંયા ચર્ચાઓ કરવાની થાય છે. તો એ સંદર્ભે આપણે અહીંયા ચર્ચા કરીએ કે ભાઈ કેવા પ્રકારની આ વસ્તુ આપણને જોવા મળી છે. તો સૌપ્રથમ પ્રસ્તાવના રૂપ બાબતથી આપણે ચર્ચા કરીએ. આર્થિક વિશ્લેષણમાં એટલે જ્યારે પેઢી સ્થાપવાનો વિચાર આવે છે ત્યારે જેનું વિશ્લેષણ કરવામાં આવે છે કે ભાઈ કયા સમયે, કઈ જગ્યાએ, કઈ વસ્તુના પ્રમાણમાં વધારો ઘટાડો થાય છે, માંગ ઉપર કેવી અસર આવે છે, એનું જ્યારે વિશ્લેષણ તમે કરતા હોય નફાકીય રીતે, ત્યારે ખાસ કરીને પેઢીની જે વર્તણૂક છે એ સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ જ મહત્વના છે. એટલે કોઈ પણ પેઢી સ્થાપવા માટે જ્યારે આપણે વિચાર કરતા હોય, પેઢીની સંસ્થા તરીકે જ્યારે માર્કેટમાં આપણે આવીએ છીએ ત્યારે પહેલી જ વસ્તુ કે ભાઈ પેઢી છે એની સ્થાપના કરવા માટે ખર્ચ કેવા પ્રકારનો થાય છે, કયો કયો ખર્ચ થાય છે, કઈ રીતે ખર્ચ કરવાનો થશે એની પહેલાં ચર્ચા કરવી પડે. એ ચર્ચા કર્યા પછી તમે જે વસ્તુ બનાવો છો એ માર્કેટમાં કેવી પદ્ધતિથી વેચી શકાય, લોકો છે એ આ વસ્તુ ખરીદવા માટે કઈ રીતે આકર્ષાશે, આ બધા શબ્દોથી તમારે પહેલાં પરિચિત થવું જોઈએ. ત્યાર પછી તમે પેઢીની સ્થાપના કરી શકો. એટલે જ્યારે જ્યારે કાંઈ ઉદ્યોગની વાત આવતી હોય, સંસ્થાની વાત આવતી હોય ત્યારે એ નફા અને નુકસાનની સૌ પ્રથમ છે એ વિચારણા કરતો જોવા મળે છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા દરેક જગ્યાએ આ પ્રમાણ આપણને જોવા મળે છે. ઉત્પાદનનું પ્રમાણ કોઈ એક સરખું નથી. સમય સંજોગો બદલાય છે. તેજી મંદીના વમળો અવારનવાર આવ્યા કરતા હોય છે. આવી પરિસ્થિતિની અંદર કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. કારણ અમુક સમયે માંગ વધારે હોય, અમુક સમયે માંગ ઓછી હોય છે. તો આવા સમયે ખર્ચમાં ફેરફાર થતો જોવા મળે છે. એટલે ખર્ચથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે. તો આવકનો ખ્યાલ છે એ જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવી શકે છે. અને મુખ્ય વસ્તુ અહીં કહે છે આવક અને જાવક આ બે શબ્દ છે. જ્યારે ખર્ચ થાય છે ત્યારે પેઢીને જમા બાજુ દર્શાવવામાં આવે છે અને જ્યારે પેઢીને આવક થાય છે ત્યારે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે, આવક બાજુ દર્શાવવામાં આવે છે. આ બે વસ્તુ સાથે અહીંયા સરખામણી કરે છે. માની લો કે મેં કોઈ એક્સ વસ્તુ બનાવવાની શરૂઆત કરી
તો એની માટે પહેલાં જમીન જોશે, શેડ બનાવવો પડશે, મશીનરી લાવવી પડશે, શ્રમિકો લાવવા પડશે, એકાઉન્ટન્ટ રાખવો પડશે, વકીલ રાખવો પડશે. તો એ મારો ખર્ચ છે. આ મેં વિચાર કર્યો ત્યારથી મારા ખર્ચની શરૂઆત થાય છે. જ્યારે પેઢીની સ્થાપના થઈ જાય છે, સ્થાપના થયા પછી જ્યારે હું ઉત્પાદનની શરૂઆત કરું છું, તો પણ મારે ખર્ચ જ થાય છે. હજી ઉત્પાદન શરૂ થયું અને માર્કેટમાં જ્યારે હું વેચવા મૂકું છું ત્યારે મારી આવક થાય છે. તો એ આવકનો અંદાજ પણ અહીં બાંધવો જોઈએ. એટલે કે આ વસ્તુ કેવા પ્રકારની છે, કઈ રીતની વસ્તુ છે અને લોકો દ્વારા વસ્તુની કેવા પ્રકારે માંગ થશે, આ શબ્દ સાથે પણ ચર્ચા કરવી જોઈએ. એટલે પ્રસ્તાવનારૂપ બાબત સાથે અહીં થોડીક ચર્ચા કરે છે. ત્યાર પછી કહે છે, આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. કેટલું ખર્ચ કરો છો, એના દ્વારા કેટલી આવક થાય છે અને આવકમાંથી ફરી પાછું તમે કેટલું ઉત્પાદન પાછળ ખર્ચ કરો છો. આ પદ્ધતિ આધારિત કોઈ પણ વસ્તુની ઉત્પાદન સપાટી એટલે કે એની ક્ષમતા કેટલી છે એની વિશે આપણે થોડો ઘણો અભ્યાસ કરી શકીએ. એની માટે થોડાક મુદ્દાઓ તમને અહીં જોવા મળે છે. કે છે પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. કોના દ્વારા? તો કે ભાઈ માંગ અને પુરવઠા દ્વારા. પાઠ નંબર 4 છેલ્લો ટોપિક આપણે જોઈ ગયા હતા. એના દ્વારા આપણે જાણી શકીએ કે જ્યાં સમતુલાનું બિંદુ અસ્તિત્વમાં આવે છે, કે જ્યાં માંગ અને પુરવઠો બંને એકબીજાને છેદે છે, આ છેદન બિંદુ જે બને છે, ત્યાં ખરેખર શું થાય છે? સમતુલા અસ્તિત્વમાં આવે છે અને ત્યાં કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થતી આપણને જોવા મળે છે. પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. કોના આધારે? તો કે ભાઈ ખર્ચ અને આવકના આધારે છે. જો ખર્ચ વધુ હોય અને આવક ઓછી હોય તો નફો ઓછો હોય. આવક વધુ હોય અને ખર્ચ ઓછો હોય તો નફાના પ્રમાણમાં વધારો થાય છે. એટલે પેઢી હંમેશા એવું વિચારે કે આવક કઈ રીતે મહત્તમ બનાવવી અને ખર્ચને કઈ રીતે ન્યૂનતમ બનાવવું, એની માટેના વિચાર કરતો જોવા મળે છે. કારણ કે કોઈ પણ ધંધાદારી પેઢી હોય છે તેનો મુખ્ય હેતુ કયો હોય છે? નફો કમાવાનો મુખ્ય હેતુ જોવા મળે છે. એટલે નફો કમાવવા માટે કોઈ પણ પેઢી એક માર્ગદર્શન રૂપ આખી વ્યૂહરચના તૈયાર કરતો જોવા મળે છે, કે જેની અંદર એક જ વસ્તુનો વિચાર કરતો હોય કે ભાઈ જે હું વસ્તુનું ઉત્પાદન કરું છું એનું ખર્ચ કઈ રીતે નજીવું લાવી શકાય. ખર્ચ નજીવું આવે એટલે ઉત્પાદનના પ્રમાણ સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે નફાના પ્રમાણમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. મહત્તમ નફાને સમજવા સીમાંત ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે. સીમાંત એટલે વધારાના એક એકમનો ખર્ચ. અહીંયા એવો શબ્દ થાય છે, વધારાના એક એકમની વાત થાય છે. એટલે સામાન્ય અર્થમાં હું એમ કહું કે મેં 100 એકમનું ઉત્પાદન શરૂ કર્યું તો 100 એકમના ઉત્પાદનની વાત નથી થતી. 101મું જ્યારે હું ઉત્પાદન કરું છું, 100 એકમ એટલે 100 પછીનું 1 એટલે 101 એકમની જ્યારે હું ઉત્પાદનની ક્ષમતા મેળવું છું ત્યારે કેટલો ખર્ચ થાય છે. એટલે ઉત્પાદન જેમ જેમ વધારતા જાઓ છો એકમોને, એટલે જે વધે છે એને સીમાંત શબ્દથી દર્શાવવામાં આવે છે. હવે જ્યારે હું 101 એકમનું ઉત્પાદન કરું છું તો એ ખર્ચને હવે ધ્યાનમાં નથી લેતા. હવે હું કયો ખર્ચ ધ્યાનમાં લઈશ? 102મું એકમ જ્યારે ઉત્પાદન કરું છું ત્યારે તો 102મું એકમ છે, 101 નહીં, એ પછીનું 1, 101 વત્તા 1 એટલે એ પછી 102 થાય છે. એટલે 102મું એકમ ઉત્પાદન કરું છું ત્યારે કેટલો ખર્ચ થાય છે એના દ્વારા જ નફો જાણી શકાય. કારણ કે ઉત્પાદનની જેમ જેમ ક્ષમતા વધતી જાય છે, ઉત્પાદનની સપાટીમાં જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ સમય જતાં ખર્ચની અંદર ફેરફાર થતા નફાની શક્યતાઓના પ્રમાણમાં શું થાય છે? વૃદ્ધિ થતી આપણને જોવા મળે છે. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ થાય છે. પેઢીની વર્તણૂક કેવી છે? પેઢીના વ્યવહારો કેવા છે? પેઢી શું વિચારણા કરી રહી છે? ભવિષ્યમાં પેઢી છે કેવા કેવા પગલાં લેવા જઈ રહી છે?
અને પેઢી છે એ પગલાં લે છે, એના દ્વારા પેઢીના ખર્ચમાં કેવા ફેરફારો થાય છે એ સીમાંત ખર્ચ આધારિત જ નક્કી થાય, એની વગર તમે નક્કી કરી શકતા નથી. એટલે સીમાંત ખર્ચનો ખ્યાલ છે એ પેઢીનું વલણ કેવું છે, પેઢીનું વર્તન કેવું છે, પેઢી છે માર્કેટની અંદર કયા તત્વો છે એનો વિચાર કરે છે એની વિશે ત્યાં ચર્ચાઓ દર્શાવવામાં આવી છે. એટલે એની વર્તણૂક આખી કેવા પ્રકારની છે, ગ્રાહક પ્રત્યે કેવા પ્રકારનું વલણ છે, એના જે વેપારીઓ જે છે, જે હોલસેલ વેપારી હોય, છૂટક વેપારીઓ છે, એની પ્રત્યેનું વલણ કેવું છે એનો પણ ત્યાંથી આપણને છે અંદાજ પ્રાપ્ત થઈ શકતો હોય છે. પેઢી કેટલા સાધનો રોકશે? સાધન એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજક. કેવા પ્રકારના સાધન રોકે છે, કેટલા સાધન રોકે છે અને સાધનનો ઉપયોગ કઈ રીતે કરે છે, કેટલી રોજગારી આપશે અને અંદર માનવ શ્રમ કેટલા હશે અને એના દ્વારા કેટલું ઉત્પાદન કરશે. સમય સંજોગો પ્રમાણે રોજ ઉત્પાદન થાય છે એટલું જ બીજા દિવસે થશે, ત્રીજા દિવસે થશે, એની કોઈ ચોક્કસ આપણે વાત ન કરી શકીએ, કારણ કે માર્કેટ કેવું છે, માર્કેટની પરિસ્થિતિ કેવી છે એના આધારિત ઉત્પાદનની ક્ષમતાઓ નક્કી થતી હોય છે. ઉદાહરણ તરીકે તમને કહું તો શિયાળો આવે એટલે આઈસ્ક્રીમનું ઉત્પાદન ઓછું થઈ જાય. જેવો ઉનાળાની શરૂઆત થાય છે, ઉનાળાની આવવાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમના ઉત્પાદનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. તો આ પરિસ્થિતિ છે, સમય છે, સમય બદલાય છે, એના આધારે ફેરફાર થાય છે. એટલે ઉનાળો છે તો ત્યારે રોકાણ વધારે હશે, સાધનો વધારે રોકશે, વધુ રોજગારી હશે આઈસ્ક્રીમ બનાવતી કંપનીમાં, બરાબર છે, એટલે રોકાણ વધુ હશે એવું કહી શકાય. જ્યારે શિયાળામાં એ પ્રમાણ કેવું થઈ જાય, ઓછું, એટલે કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. એટલે પેઢીની સંપૂર્ણ નફાકારકતાની અંદર એટલા તબક્કા સમાયેલા છે અને આ બધા જ તબક્કા આધારિત નક્કી કરી શકાય કે પેઢી છે એ કેવા પ્રકારનો નફો કરવા જઈ રહી છે અથવા તો કેવા પ્રકારનો નફો કરવા માંગી રહી છે એની વિશે પણ ચર્ચાઓ કરી શકાય. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. વૈકલ્પિક ખર્ચ છે, નાણાકીય ખર્ચ છે અને ઉત્પાદન ખર્ચ છે અને આપણે અમને ચર્ચા કરવા જઈ રહ્યા છે. એટલે વિશેષ અહીંયા કોઈ એની ચર્ચા નથી કરતા, કારણ કે આખો જે ખર્ચનો ખ્યાલ છે, વૈકલ્પિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ અને નાણાકીય ખર્ચ, એની વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. એટલે નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશા સૂચક બને છે. એટલે પેઢી કેવું ખર્ચ કરે છે એના આધારિત પેઢી છે કેટલા સમયે કેવા સંજોગોમાં નફો કરી શકશે એની વિશે પણ ચર્ચાઓ કરી શકાય. એટલે સામાન્ય અર્થમાં એવું કહે છે વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ આધારિત છે પેઢી સમાજમાં કેવું એક સ્થાન પ્રાપ્ત કરશે, પેઢીની છે છાપ કેવી હશે, છબી કેવી હશે અને પેઢી છે અને કેટલા લોકો છે એનાથી આકર્ષાય છે એ વિશે પણ અહીં આપણે સામાન્ય ચર્ચાઓ કરી શકીએ. ઉપરયુક્ત અને બીજા અન્ય કારણથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. એટલે ખાલી એટલી જ બાબતો આપણે ચકાસી ન શકીએ, આ સિવાય પણ ઘણી બધી બાબતો છે એ અસર કરતી જોવા મળે છે આવક અને ખર્ચના સંદર્ભે. કારણ કે પેઢી છે અને ઘણા બધા સામાજિક ખર્ચ પણ કરવા પડે છે. તમે રહેતા હોય અને આજુબાજુના વિસ્તારમાં બગીચાઓ હશે, સર્કલ હશે, તે તમે જુઓ તો એ ઘણી બધી સંસ્થા, ઘણી બધી પેઢીએ છે એ દત્તક લીધેલા હોય છે. એની જાળવણી, એની દેખરેખ પેઢી હસ્તક આપણને જોવા મળે છે. તો એ પણ એક પ્રકારનું પેઢીનું શું થાય છે, ખર્ચ થાય છે. ત્યાંથી નફો નથી મળતો, પણ નફો મળવાની અપેક્ષા એ ખર્ચ થાય છે, કારણ કે નામ ત્યાં લાગે છે અને નામથી પછી લોકો ધીમે ધીમે કેવા થાય છે, આકર્ષાય છે, જે લાંબા ગાળે કેમાં પરિણામે છે, નફાકારકતામાં વૃદ્ધિ કરતા જોવા મળે છે. એટલે આ એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે જોઈ શકાય કે એકલો આવક અને ખર્ચ આધારિત, ઉત્પાદન આધારિત ન કહી શકાય,
પેઢી કેવા પ્રકારનું સામાજિક કાર્ય કરે છે એના આધારિત પણ પેઢીના નફાની અંદર ફેરફાર થતો જોવા મળતો હોય છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તે ખર્ચ કરવામાં આવે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. એટલે સામાન્ય અર્થમાં બોલપેન છે. આ બોલપેન બનાવવા માટે 5 રૂપિયાનો ખર્ચ થાય છે. કેટલાનો ખર્ચ થાય છે? 5 રૂપિયાનો. તો આ 5 રૂપિયા એટલે ઉત્પાદન ખર્ચ એવો શબ્દ અહીંયા દર્શાવવામાં આવે છે. સૌપ્રથમ આપણે ઉત્પાદનના જે ખર્ચ આધારિત વિવિધ ખ્યાલો છે, હમણાં જે આપણે વાત કરી, વાસ્તવિક ખર્ચ છે, વૈકલ્પિક ખર્ચ છે અને નાણાકીય ખર્ચ, એની વિશે ચર્ચા કરીએ. વિગતે ચર્ચા અહીંયા આપણને આપી છે એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ કેવા કેવા પ્રકારની કઈ કઈ વસ્તુ અને દર્શાવવામાં આવી રહી છે. તો સૌ પ્રથમ આપણે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા ખર્ચના ખ્યાલની અંદર વાસ્તવિક ખર્ચ અનુસંધાને ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવિક એટલે શું એની વિશે અહીંયા ચર્ચા કરીએ. તો પહેલા એ કહીએ કે ભાઈ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ભાઈ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે. નૂતન અર્થશાસ્ત્રની નથી ચર્ચા થતી. નૂતન એટલે નવીન વિચારસરણીવાળા અર્થશાસ્ત્રીઓ, એની કોઈ અહીંયા ચર્ચા નથી. એની પહેલાના જે અર્થશાસ્ત્રીઓ છે, પર્યાવરણવાદી પણ હોઈ શકે, માનવતાવાદી અર્થશાસ્ત્રી પણ હોઈ શકે, જે કૌટિલ્ય અને એની આજુબાજુના સમયના જે અર્થશાસ્ત્રીઓ છે એની સાથે અહીંયા થોડી ઘણી ચર્ચા કરી શકાય. તેણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો, જ્યાં શબ્દ મૂકે છે, આમ તો ઉત્પાદનના મુખ્ય 2 સાધનો છે, જમીન અને શ્રમ. બરાબર છે? મુખ્ય કેટલા સાધનો છે? જમીન અને શ્રમ. કોઈ પણ વસ્તુ છે એનું ઉત્પાદન માટેના મુખ્ય 2 જ પરિબળ છે, જમીન અને શ્રમના સંદર્ભમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ છે રજૂ કર્યો છે. અહીંયા એક એક વાક્યનો સવાલ તમને પૂછાય કે ભાઈ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોણે આપ્યો? અથવા એમ પૂછાય કે વાસ્તવિક ખર્ચની અંદર મૂળભૂત કયા સાધનની ચર્ચા કરવામાં આવી છે? તો કે ભાઈ શ્રમ અને જમીન, આ 2 સાધનની ચર્ચાઓ કરવામાં આવી છે. પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર એટલે કોણ? તો કે ભાઈ ઉદ્યોગકાર, સાહસિક અને નિયોજક, મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવ્યો છે. એટલે ખ્યાલ ભલે જૂનો હોય, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા ભલે ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હોય, છતાં પણ એવું કહે છે અત્યારના સમયે, આ આધુનિક સમયની અંદર પણ આ ખ્યાલ ખૂબ જ ઉપયોગી થાય છે. શું કામ? તો કે ભાઈ મૂડી રોકનાર જે વ્યક્તિ છે એ સૌથી પહેલું વિચાર કરતી હોય કે શ્રમિકો ક્યાં, કઈ રીતે, કેવા પ્રકારે મળશે. તાલીમ પામેલા મળે તો ખર્ચ નથી, પણ જો તાલીમ પામેલા ન હોય, અધકચરા જે શ્રમિક કહી શકાય, અધકચરી જેને તાલીમ મળી હોય, અનુભવ ન હોય, એવા શ્રમિકો મળે તો ખર્ચ થશે. શું કામ ખર્ચ થશે? તો કે ભાઈ એને તાલીમ આપવી પડશે, એને કાર્ય શીખવાડવું પડશે, 6 મહિના, વર્ષ દિવસ માટે એની પાછળ ખર્ચ કરવો પડે. તાલીમનો ખર્ચ થાય અને પગારનો ખર્ચ થાય છે. આ બાબત પણ ધ્યાનમાં અહીંયા લેવામાં આવે છે. જમીન છે તો જમીનમાં પણ આવું થશે, કારણ કે સમય જતાં જમીનની માંગમાં વધારો થાય છે, કારણ કે પેઢીનો એકમમાં વૃદ્ધિ કરવી પડે, નવી જમીન ખરીદવી પડે, નવો વિસ્તાર પસંદ કરવો પડે એકમનું કદ વધારવા માટે. તો એ સમયે કેવા પ્રકારની જમીન મળશે, ક્યાં જમીન મળશે, એ સમયે જમીનના ભાવ કેવા હશે, એની વિશે પણ થોડી ઘણી ચર્ચા છે. એ આધુનિક યુગના જ્યારે વાત કરીએ છીએ ત્યારે ધ્યાનમાં લેવાય છે. એટલે કહે છે કે ભાઈ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ભલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવ્યો હોય, છતાં પણ અત્યારના સમયે આજના યુગની અંદર પણ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ છે ખૂબ જ ઉપયોગી જોવા મળે છે. માર્શલના મત પ્રમાણે અર્થશાસ્ત્રી છે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમ, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, કષ્ટ એટલે મહેનત, મજૂરી કરે છે,
તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. કારણ કે વસ્તુનું ઉત્પાદન કરવું છે તો જમીન, મૂડી, શ્રમ, નિયોજક, ઉત્પાદનના 4 સાધનો એ દર્શાવવામાં આવ્યા છે. તો પહેલું કીધું શ્રમિક, નિયોજક, મૂડીપતિ અને માનસિક શ્રમ કે શારીરિક શ્રમ. ખરેખર આ બધું મનુષ્ય માટે જ છે. એ મૂડીપતિ હોય તો માનસિક શ્રમ કરતો હોય, શારીરિક શ્રમ કરતો હોય, શ્રમિક હોય તો એ પણ આ કરતો હોય, નિયોજક હોય, દેખરેખ રાખનાર એટલે કે સંચાલક હોય એ પણ આ કરતા હોય છે. એટલે એ એનું અહીંયા વાસ્તવિક ખર્ચ દર્શાવે છે. શું કામ? કઈ રીતે? કોઈ પણ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે માત્ર, જો અહીં કહે છે, તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી. શું કામ નથી? હવે માની લો કોઈ એક્સ શ્રમિક છે, એને મહિને 3,000 રૂપિયા વેતન આપવામાં આવે છે. કોઈ એક શ્રમિકને મહિને કેટલું વેતન આપે છે? 3,000 રૂપિયા વેતન આપવામાં આવે છે. તો એ 3,000નું વેતન જ્યારે મૂડીપતિ આપણને આપે છે ત્યારે એ આપણી પાસે કઈ અપેક્ષા રાખે કે હું આને 3,000 રૂપિયાનું વેતન આપું છું તો એ વ્યક્તિ છે મને 4,000 કે 5,000નું કામ કરીને દેવું જોઈએ તો એને 3,000 આપવા પહોંચાય. કારણ કે 1,000-2,000ની જે ગણતરી છે એને નફા આધારિત ગણવામાં આવે છે. એટલે શબ્દ અહીંયા સમજવા જેવો છે. ફરી વખત એની શબ્દ કહું. મૂડીપતિ છે, નિયોજક છે, શ્રમિક છે, જે કાંઈ કાર્ય કરે છે માનસિક કે શારીરિક, એ ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. પણ સામાન્ય અર્થમાં ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી. શું કામ નથી? કારણ કે જે શ્રમિકો જોડાયેલા છે એ શ્રમિકો કંટાળો અનુભવે, થાક અનુભવે, બરાબર છે, ત્રાસ, માનસિક ત્રાસ લાગે. મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને, બચત કરીને મેળવે છે. હવે અહીંયા શબ્દ છે, ફરી વખત કહું છું, ધ્યાનથી સાંભળો. ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા કોણ? તો કે ભાઈ શ્રમિકો. થાક લાગે, કંટાળો આવે, માથું દુખે, પેટમાં દુખે, બરાબર છે. મૂડીપતિ પોતાની મૂડી, કોણ? ઉદ્યોગકાર. પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને પોતે પોતાની છે એ વસ્તુ પાછળ ખર્ચ કરતા નથી, ઉદ્યોગ પાછળ ખર્ચ કરે છે. સમાજને કોઈ વસ્તુ આપવા માટે ખર્ચ કરે છે અને બચત કરીને એ બધી વસ્તુ મેળવે છે. એમનો પ્રાપ્ત થતી નથી. હજી આ ખર્ચની અંદર કે છે થોડીક વસ્તુ કેવા પ્રકારે? તો કે ભાઈ નિયોજક છે એ નિયોજકને ધંધાની ચિંતા હોય, સતત એ વિચારતો હોય, વસ્તુના પ્રોડક્શનથી લઈને વેચાણ સુધીની ચિંતા એને અસ્તિત્વમાં હોય છે. બીજી બાજુ બિન સલામતી. જો આ બીજા ખર્ચની વાત થાય છે, બિન સલામતીની વાત થાય તો કે ભાઈ બિન સલામતી કઈ? તો કે ભાઈ જોખમ છે. વસ્તુ છે એ ચોરાઈ ગઈ તો, કારણ કે માર્કેટમાં જ્યારે વેચવા જાય છે ત્યારે એક દેશમાંથી બીજા દેશમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી હોય ત્યારે જોખમ હોય છે, અનિશ્ચિતતા. આ પણ એક ખૂબ જ મહત્વનું છે. કારણ કે બજારમાં વસ્તુ વેચાશે કે નહીં એ વિશે ચોક્કસ ન કહી શકાય, અનિશ્ચિત છે. એટલે અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. આ બાબતોને સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. એટલે વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. પહેલી વસ્તુ તો આ બધા ખર્ચ જોવા પડે છે. હવે જોઈએ તો કે ભાઈ અગાઉ આપણે જોયું કે ભાઈ શ્રમિકને થાક લાગે, માથું દુખે છે, ત્રાસ છે. તો આ બધા વસ્તુમાં શું તમને એમ લાગે? તો એ એવું છે કે આજે મને માની લો કે 200 રૂપિયા વેતન મળે છે એક દિવસનું, તો મારે સ્વાભાવિક છે 250 રૂપિયાનું એને કામ કરીને આપવું પડે તો એને 200 રૂપિયા વેતન પહોંચાય. પણ હું કામે લાગુ છું, કામ કરું છું અને કામના સમયે હું આરામની પસંદગી થોડી કરું. આરામની પસંદગી કર્યા પછી હું જ્યારે પાછો કામે લાગુ છું ત્યારે મને કંટાળો આવતો હોય. એટલે વસ્તુની ગુણવત્તા પર અસર થાય.
તો એ ગુણવત્તાની ઉપર અસર થાય એટલે માર્કેટમાં એ વસ્તુ છે એ સારી ક્વોલિટીમાં વેચાય જ છે એવું માની લઈ શકાય નહીં. એટલે ન્યા મૂડીપતિ નિયોજકને શું થાય છે તો કે ભાઈ નુકસાની થતી જોવા મળે છે. ઘણા બધા શ્રમિકોમાં આવું જોવા મળે છે. કાર્યક્ષમતામાં શું થાય છે ફેર થતો જોવા મળે છે, જેને ગણાતો નથી, પૈસામાં નથી રજૂ થતો. શું કામ તો કે એના દ્વારા ક્યારે કેવા પ્રકારનું આ વલણ છે એની કોઈ ગણતરી કરી શકતા નથી. પણ આ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈને ચાલવું એવો શબ્દ કહે છે. એટલે ખાલી પૈસા દ્વારા જ તમે જાણી શકો એવું નથી. આ બધા શબ્દો દ્વારા પણ તમે જાણી શકો. એટલે વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાય નહીં. આ બધા ખર્ચ પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. તેથી વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ પણ કહે છે. આ બીજા નામ સ્વરૂપે પૂછાય કે વાસ્તવિક ખર્ચને કેમાં રજૂ કરવામાં આવે છે તો કે ભાઈ નાણાકીય ખર્ચ નથી એટલે બિન નાણાકીય ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાય છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે. તે માટે તેમને આકર્ષવા માટે વેતન, વ્યાજ, નફાના સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે. શ્રમિકને વેતન, મૂડીને વ્યાજ અને નિયોજકને નફા સ્વરૂપે છે એ વળતર પ્રાપ્ત થતું જોવા મળે છે. વાસ્તવિક ખર્ચના ખ્યાલની મુશ્કેલી જે ઉપર જો એમાંથી થોડી ઘણી અહીંયા પાછી ચર્ચા કરે છે. વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે જે મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી બાબતો છે. મને માથું દુખે છે તે હું નક્કી કરું છું મને માથું દુખે છે. થાક લાગ્યો છે તે હું નક્કી કરું છું મને થાક લાગ્યો છે, મને કંટાળો આવે છે. આ મારી ઉપર આધારિત છે, મારા મગજ ઉપર આધારિત છે. એટલે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, માનસિક ખ્યાલ છે એવું અહીંયા દર્શાવવામાં આવે છે. વ્યક્તિ નક્કી કરતો હોવાથી આત્મલક્ષી ખ્યાલ એ શબ્દ દર્શાવવામાં આવે છે. તમે ઘણી વખત એવું કહેતા હશો, વાંચવા બેઠા હોય, લખવા બેઠા હોય, કંટાળો આવે છે, ઘડીક નથી લખવું. ઘડીક નથી લખવું એનો અર્થ એવો થયો એ સમય છે એ સમય ગયો, પછી ક્યારેય સમય આવશે એની કોઈ નિશ્ચિતતા હોઈ શકતી નથી. એટલે શબ્દ સાથે અહીંયા ચર્ચા થાય છે. તેવી બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ છે, ચોક્કસપણે માપી શકાતું નથી. અગાઉ મેં કીધું. ઉપરાંત કારખાનાઓમાંથી નીકળતો ધુવાડો, ચીમનીમાંથી જે ધુવાડો નીકળે છે તે આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરતી જોવા મળે છે. અંકલેશ્વર તમે જાઓ, બહુ ફેક્ટરીઓ છે અને ચીમનીમાંથી એટલો બધો ધુવાડો નીકળે છે એટલે તમે અહીંયા કલાક, 2 કલાક, 3 કલાક સુધી રહ્યો તો તમને ખ્યાલ આવે કે તમને માથું દુખે, આંખો બળે, શ્વાસ લેવામાં તકલીફ થાય. આ બધા કારણો પણ અહીંયા જોવા મળે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે. એટલે પેઢી એની પાછળ ખર્ચ કરવો પડે છે. ચીમનીમાંથી ઓછો ધુવાડો બહાર નીકળે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ધુવાડાનું પ્રમાણ કેવું કરવું, ઓછું કરવું. કેમિકલ યુક્ત જે કચરો નીકળે છે એને શુદ્ધ કરી અને નદી અથવા સરોવરની અંદર ઠાલવવું, આ બધું એને ખર્ચ કરવું પડે છે જે પ્રજાજોગ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. પણ તે માપી શકતા નથી. એ ખર્ચને ધ્યાનમાં જ નથી લેવાતો. ખર્ચ ક્યારે કેવા સ્વરૂપે થાય કોઈ ચોક્કસ પણ નથી. એટલે એ ખર્ચને અહીંયા ધ્યાનમાં લેતા નથી. ત્યાર પછી વૈકલ્પિક ખર્ચ અને એના અનુસંધાને અહીં ચર્ચા કરવામાં આવી છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે એ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ થયો છે. પરંતુ તે જે ખ્યાલ છે એને વ્યવસ્થિત સ્વરૂપે માર્શલે રજૂ કર્યો છે. એટલે વાસ્તવિક ખર્ચની અંદર પણ માર્શલ હતા અને વૈકલ્પિક ખર્ચની અંદર પણ માર્શલ પોતાના વિચારો છે એ આપે છે. ખરેખર ખ્યાલ કોને આપ્યો હતો કે ભાઈ ઓસ્ટ્રિયન, જે ઓસ્ટ્રેલિયાનો લગતા ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓની વાત થાય છે. અને વ્યવસ્થિત રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ છે તો કે ભાઈ વ્યવસ્થિત રજૂ કરનાર અર્થશાસ્ત્રી છે માર્શલ નામના આપણને જોવા મળે છે. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. હવે જો શબ્દ કીધો છે, કોઈ એક વ્યક્તિ છે, આ વ્યક્તિ છે એ
આવડતની આધારે એક કરતાં વધુ વ્યવસાય કરી શકે એવી ક્ષમતા હોય. સામાન્ય અર્થમાં આપણે એવું કહીએ તો કે ભાઈ કોઈ ખેત મજૂર છે. આ ખેત મજૂર ખેતીમાં કામ કરી શકે છે, આ ખેત મજૂર કડિયા કામ પણ કરી શકે છે, અને આ જ ખેત મજૂર હીરા પણ ઘસી શકે છે કારખાનામાં જઈ, હીરા ઉદ્યોગની અંદર. તો આ શ્રમિકને 3 વસ્તુની અંદર ફાવટ છે, 3 પ્રકારના કાર્ય કરે છે. એટલે એક શ્રમિક જેવો કે જેને ખેતી પણ આવડે છે, કડિયા કામ પણ આવડે છે અને હીરા ઘસતા પણ આવડે છે. એટલે વૈકલ્પિક ઉપયોગને અહીંયા આપણે ચર્ચા કરવાની થાય છે. તે હકીકત ઉપર આ ખ્યાલ આખો રચાયેલો છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે ત્યારે સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકતા નથી. તો અહીંયા શબ્દ એવું કહે છે કે જો એ શ્રમિકને તમે ખેતી ક્ષેત્રમાં લઈ જાઓ છો, ખેતીમાં જઈને છે ખેતીનું કાર્ય કરે છે, એ જ સમયે એ જ તારીખે એ હીરા ઘસવા પણ જઈ શકતો નથી અને કડિયા કામ માટે પણ જઈ શકતો નથી, કારણ કે તમે એ શ્રમિકનો ઉપયોગ ક્યાં કરો છો? ખેતી માટે. પણ જો એ જ શ્રમિકનો ઉપયોગ તમે છે એ કડિયા કામ માટે કરતા હોય તો એ સમય ન્યા છે, એ જ સમય એ જ તારીખે એ વ્યક્તિ ખેતી અને હીરા કામમાં ઉપયોગમાં લઈ શકતા નથી. એટલે એ વિકલ્પો એને જતા કરવા પડે છે. તો એને જતા કરવાની જે ત્યાગ કરવાની પ્રક્રિયા છે એને વૈકલ્પિક ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે જમીનના એક ટુકડા ઉપર ઘઉં વાવવામાં આવે તો તે જ સમયે એક જ ટુકડા પર બીજો કોઈ પાક લઈ શકતા નથી. એટલે કોઈ જમીનનો ટુકડો છે કે જેની અંદર તમે ઘઉંનું ઉત્પાદન પણ કરી શકો છો અને બાજરીનું ઉત્પાદન પણ કરી શકો છો. પણ જો આ વર્ષે તમે ઘઉંનું ઉત્પાદન કરવાની વિચારણા કરો છો અને ઘઉંનું ઉત્પાદન કરો છો તો જ્યાં સુધી ઘઉંનો પાક લેવાય ન જાય ત્યાં સુધી તમે બીજો પાક છે વાવી શકતા નથી. એટલે એને ત્યાગ કરવો પડે છે. કોનો? તો કે ભાઈ બીજો કોઈ પણ પાક હોય એને ત્યાગ કરવો પડે છે. એ જ રીતે શ્રમિક એક સમયે મિલમાં કામ કરે તો એ જ સમયે બીજા ઉદ્યોગમાં કામ કરી શકતો નથી. એટલે કોઈ એક શ્રમિક છે એ માની લો કે કાપડ ઉદ્યોગમાં કામ કરે છે, હવે એ જ વ્યક્તિને કાપડ ઉદ્યોગની સ્થાને છે એ તમારે અન્ય કોઈ સામાન્ય હાથમાં સિમેન્ટ ઉદ્યોગમાં લઈ જવું હોય તો તમે લઈ જઈ શકતા નથી, કારણ કે એણે પોતાનો આજનો સમય કોને આપી દીધો છે? કાપડ ઉદ્યોગના ક્ષેત્રમાં આપ્યો છે. એટલે એ જ સમય એ જ તારીખે આપણે એને સિમેન્ટ ઉદ્યોગમાં લઈ જઈ શકતા નથી. આમ સાધનના વૈકલ્પિક ઉપયોગવાળા હોય છે દરેક સાધનો. એ પછી જમીન હોય, મનુષ્ય હોય, નિયોજક હોય કે મૂડીપતિ હોય, આ બધા જ વૈકલ્પિક ખર્ચ ધરાવતા જોવા મળે છે. સમજૂતી આપી છે. ઉત્પાદનના સાધનને કોઈ એક શ્રમ કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. એટલે કડિયા કામમાં જો એને 500 રૂપિયા મળે છે ને અહીંયા જાય છે, હવે એ જ સમયે એ ગયા પછી એને ખેતીમાં એમ કે 600 રૂપિયા આપશું તો અહીંયા 500 મળ્યા, સામે 600 મળે છે, છતાં એને સમય છે એ કડિયા કામમાં આપી દીધો, ખેતીમાં પછી જઈ શકતા નથી. શ્રેષ્ઠ વિકલ્પ છે, વધારે પૈસા મળે છે 600 રૂપિયા, છતાં પણ એ વ્યક્તિ ત્યાં જઈ શકતો નથી. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને જ વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 600 રૂપિયા એ શું થયું? એનું વૈકલ્પિક ખર્ચ. જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણાય છે. એટલે ઉત્પાદિત વસ્તુનો શું ગણાય છે? વૈકલ્પિક ખર્ચ. એટલે કે કડિયા કામ છે એના બદલામાં ખેતી કામ એનો વૈકલ્પિક ખર્ચ દર્શાવવામાં આવે છે. એક ઉદાહરણ આપ્યું છે કે છે જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે. ચોખા, બરાબર? ડાંગર એટલે ચોખા. જો જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો 2 રૂપિયા અથવા ₹2 લાખ મળી શકે છે. અને જો
તે જમીન ઉપર ડાંગરના ઉત્પાદન કરવામાં આવે તો ડાંગરના ઉત્પાદનથી રૂપિયા 3.5 લાખ મળે તેમ છે. આ એક ઉદાહરણ સમજવાનું છે. કોઈ એક જમીનના ટુકડા ઉપર ઘઉંનું ઉત્પાદન કરી શકો છો, ડાંગરનું ઉત્પાદન કરી શકો છો. જો તમે ઘઉંનું ઉત્પાદન કરો તો તમને 2 લાખ મળે છે અને ડાંગરનું ઉત્પાદન કરશો તો કેટલા મળે છે? 3.5 લાખ રૂપિયા તમને મળે છે. તો લાભની દ્રષ્ટિએ વિચારીએ તો ખેડૂત ઘઉંનું ઉત્પાદન જતું કરશે અને જેમાં વધારે રકમ મળે છે એટલે કે ડાંગરનું ઉત્પાદન કરશે. તો 3.5 લાખ રૂપિયા મેળવવા માટે કેટલા જતા કરવા પડશે? 2 લાખ. તો 2 લાખ જતા કરવાની પ્રક્રિયાને શું કહેવાય? વૈકલ્પિક ખર્ચ. એટલે એવું કહે છે 3.5 લાખના ડાંગર માટે ખેડૂત 2 લાખનું ઉત્પાદન જતું કરે છે. આમ જતું કરેલું 2 લાખ રૂપિયાનું ઘઉંનું ઉત્પાદન એ 3.5 લાખ રૂપિયાના ડાંગરના ઉત્પાદનનું શું કહેવાય? વૈકલ્પિક ખર્ચ. એટલે ડાંગરના બદલામાં જતું કરેલ ઘઉંનું ઉત્પાદન 2 લાખ રૂપિયા એ એનું વૈકલ્પિક ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાય છે. વૈકલ્પિક ખર્ચની જે માપણી છે એની મુશ્કેલી છે. શું કામ મુશ્કેલી છે? તો જોઈએ. એકો ઉપયોગી સાધન. ઘણા એવા સાધન છે જે એક જ ઉપયોગમાં લેવાય છે, એક કરતાં વધારે ઉપયોગમાં લઈ શકતા નથી. તો એનું વૈકલ્પિક ખર્ચ માપવું જે મુશ્કેલ છે. આવા તો ઘણા બધા વસ્તુઓ હોય, ઘણા બધા સાધનો છે કે જેનો ઉપયોગ એક જ છે, એક કરતાં વધારે નથી. તો એ વૈકલ્પિક ખર્ચની અંદર સમાવી શકાય નહીં. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકતા નથી. એવા ઉદાહરણમાં કહે છે ઘાસના મેદાનો કે જ્યાં ઘાસ સિવાય બીજું કોઈ વસ્તુ ઉગી શકતી નથી. ચાલો, હવે ઘાસના મેદાન છે તો ત્યાં નો ઘઉં થાય, નો બાજરી થાય, નો ડાંગર થાય, નો જુવાર થાય, નો શેરડી થાય, કાંઈ ન થાય, ખાલી ઘાસ જ ઉત્પાદન થાય છે. તો એ જમીન ઉપર બીજી કોઈ વસ્તુ વાવી શકતા નથી, ઉપજ લઈ શકતા નથી. તો એનો વૈકલ્પિક ખર્ચ ગણવો મુશ્કેલ છે. એવું જ બેકારીનો ભોગ બનેલ વ્યક્તિઓની બાબતમાં હોય છે. તેમની પાસે કોઈ કામ જ નહોતું, કે છે બેકાર વ્યક્તિ, ઘરે બેઠનાર વ્યક્તિ કે જેની પાસે કોઈ કામ જ નથી, માટે વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવું? આ એક સામાન્ય શબ્દ છે. ઘરે જ બેઠેલો વ્યક્તિ છે, અડધી કલાકનું એને કઈ જગ્યાએથી કામ મળ્યું જ નથી, તો એનો વૈકલ્પિક ખર્ચ કઈ રીતે ગણવો, ક્યાં ગણવો, એક મુશ્કેલી જોવા મળે છે. વિશિષ્ટ ઉપયોગના સાધનો. વિશિષ્ટ ઘણી બધી આવડતવાળા સાધનો હોય. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેશિયલ ઇફેક્ટ હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ તે સાધનની માંગના આધારે નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે કહે છે કમ્પ્યુટરના વિશિષ્ટ આવડતવાળી વ્યક્તિ, બરાબર છે, કુશળ વ્યક્તિ જેને કહી શકાય, અણુશક્તિના જ્ઞાન ધરાવનાર વૈજ્ઞાનિકો વગેરે. હવે આની તમે વિચારણા કરો તો આનું ખર્ચ ગણવું કેમ? કારણ કે આ મહારથીઓ કહેવાય. કમ્પ્યુટરનું જ્ઞાન કીધું છે, વિશિષ્ટ જ્ઞાન. હવે કમ્પ્યુટર એક વસ્તુ એવી છે કે જેની અંદર કેટલું આવશે, શું આવશે એની વિશે કોઈ ચોક્કસ કહી શકતા નથી. અસંખ્ય વસ્તુ એમાં થાય. હવે અણુશક્તિ છે, સાધનો તમને ખબર છે, અણુબોમ્બની. એનો જે વૈજ્ઞાનિક છે એની પાસે જે માહિતી છે એનો ઉપયોગ તો તમે જુઓ. તો આ વ્યક્તિનો ખર્ચ ગણવું કેમ? કારણ કે એ વ્યક્તિ એવા છે, એ એટલું બધું નોલેજ, એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલ વ્યક્તિ છે કે એની માંગ છે ને વિશ્વભરમાં હોય છે. હવે વિશ્વભરમાં જ્યારે એની માંગ છે ત્યારે એનું કોઈ દિવસ ખર્ચ આપણે નક્કી કરી શકતા નથી. સામાન્ય શબ્દથી જ ચર્ચા કરવી પડે છે. ત્યાર પછીનો ત્રીજો ખર્ચ છે નાણાકીય ખર્ચ. આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો પણ ખ્યાલ ઉપયોગી છે. અત્યારના વિશ્લેષણમાં આજના યુગની વાત થાય છે. કારણ કે અત્યારના સમયે નફા નુકસાન સાથે જ
બધી શક્યતાઓ રહેલી છે. વસ્તુ વિનિમય પ્રથા અત્યારે અસ્તિત્વમાં નથી. એટલે અત્યારનું જે વિશ્લેષણ છે, અત્યારની જે ઉત્પાદનની પ્રક્રિયા છે, એ આખી કિંમતો આધારિત નક્કી થાય છે. સામાન્ય બાબત હોય તો પણ કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે વૈકલ્પિક ખર્ચ કે વાસ્તવિક ખર્ચની જગ્યાએ અત્યારે જો કોઈ ખર્ચ ધ્યાનમાં લેવાતો હોય તો એ કયો છે? નાણાકીય ખર્ચના ખ્યાલ સાથે દર્શાવવામાં આવે છે. કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલના અનેક મર્યાદાઓ છે. તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે. એટલે નાણાકીય ખર્ચ આપણે ધ્યાનમાં લેવો પડે છે. કારણ કે રો મટીરિયલ લેવું છે, શ્રમિકો લાવવા છે, યંત્ર લાવવા છે, જમીન ખરીદવી છે, શેડ બનાવવો છે, વાહનો લાવવા છે, તો આ બધા પાછળ તમારે શું થાય છે? ખર્ચ થાય છે, જે પૈસામાં ચૂકવવો પડે છે. તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ કેવો છે? ઉપયોગી દર્શાવવામાં આવ્યો છે. એટલે ખર્ચની આપણે અહીંયા ગણતરી કરવી જોઈએ. મહત્તમ નફાનો ઉદ્દેશ હંમેશા પેઢીનો ઉદ્દેશ કયો હોય? મહત્તમ નફો. નફા વગર પેઢી છે કશું જ કાર્ય કરતી નથી. અને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે ઉત્પાદક હંમેશા ખર્ચને ધ્યાનમાં લે છે. ઓછામાં ઓછું ખર્ચ કરવા, ખર્ચ ઓછું કરી ઉત્પાદન છે એ વધારવું અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે મેં હમણાં જ કીધું હતું કે આ બોલપેન છે 5 રૂપિયામાં બનતી હોય તો હું એવું વિચારું કે આ બોલપેન 4 રૂપિયામાં કેમ તૈયાર થાય? વેચાણ કિંમત 10 રૂપિયા, 5 રૂપિયાએ વેચતો હતો ત્યારે મને 5 રૂપિયા નફો મળતો હતો. પણ જો હું આ બોલપેનનું પ્રોડક્શન છે એ 5 રૂપિયાની જગ્યાએ હું 4 રૂપિયામાં કરવા માંડું તો મને કેટલા મળે? તો કે ભાઈ 6 રૂપિયા મળે. એટલે મારો નફો કેવો થયો? વધ્યો. એટલે હંમેશા પેઢી આવું વિચારતી હોય કે જે વસ્તુ બનાવે છે, જેવા પ્રકારની વસ્તુ બનાવે છે, એનો ખર્ચ કેવો કરવો? ઓછો, અને નફો કેવો કરવો? વધારવો. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચનો ખ્યાલ હોય તેને નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપ્યું છે અને કહે છે પેન બનાવતી ફેક્ટરીને 1000 પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ ખર્ચ 50,000નું થાય છે એને નાણાકીય ખર્ચ કહે છે. એટલે કેટલી પેન બનાવે છે? 1000. ખર્ચ કેટલું થયું? 50,000. તો 50,000 ભાગ્યા 1000 કરો, 3 મીંડા કાઢી નાખો એટલે એક પેન બનાવવા પાછળ કેટલું ખર્ચ થાય છે? 50 રૂપિયા. તો આ 50 રૂપિયા જે ખર્ચ થાય છે એક પેનનું, એને નાણાકીય ખર્ચ એક પેનનું કહેવાય. પણ જો 1000 પેનનું ગણતા હોય તો 1000 ગુણ્યા 50 બરાબર કેટલા થશે? 50,000 રૂપિયા છે એ બોલપેનનું નાણાકીય ખર્ચ ગણવામાં આવે છે. તો અહીંયા આપણે છે એ ઉત્પાદનના જે ખર્ચના ખ્યાલો એમાં મુખ્ય પહેલાં 3 બાબતો જોઈ: વૈકલ્પિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. આટલી વસ્તુ જોઈ. હવે પછી પાઠની અંદર આપણે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે ખર્ચના ખ્યાલો છે તેની વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.